કેમ છો મિત્રો? હું આજ આવી ગયો છું ઘરે અને અહીંયા મારી મમ્મી છે જે શાક બનાવે છે. આપણે આ વિડીયો બનાવીએ છીએ, મૂકીએ કે નહીં હોય અલગ વાત છે, પણ બનાવવાનો કા મમ્મી? હા, બનાવે તો ખરા ને, મૂકે કે ન મૂકે. જે તો બનાવે ને રખાય જ. તો હાલો મમ્મી અત્યારે શાક બનાવી જોઈએ આપણે. મારી મમ્મી એક વાયરલ માસી છે ને એના જેવું કરી શકે. વિડીયો તો બનાવવાનો, એમાં શરમાવાનું નહીં. શરમાવાનું હોય જ નહીં. બોલવાનું વાંધો, બોલી ન ખાય, આવડે બધી. જોયું ને મિત્રો, મારી મમ્મી બોલી નાખી તો તમે તો બોલી જ શકો. હા, બફા મૂકી દીધા, બની જાય, બફાઈ જાય. કામ સુધીમાં હું બીજું કામ કરતે એટલે પછી વઘાર નાખીએ, વઘાર બેહાડીએ એનો. આજ મિશ્રણ નહીં સંભાળ્યું. આજ મમ્મીએ બધું કામ કરવાનું વિચાર્યું હે, જમવાનું બનાવવાનું. હું આવ્યો ને એટલે સ્પેશિયલ એટલે અટલ આવ્યો ને એની ભાભી ફરવા હોય અહીંયા, એટલે મિશ્રણ મારે આજ નાખવા આવ્યું, તો મારે ઓછું આવે. તો ગાઈસ આપણે હવે થોડીક દીદી છે ને આજુબાજુમાં છે કે લગ્ન તારીખ પ્લાન કઈ હવાય રે રવિની तो मैं अभी आ चुका हूँ अपने वाड़ी पे. તો અત્યારે હું આવી ગયો છું અત્યારે વાડી પર ને આપણી સાથે કોણ છે? માનિયા બેન. ને અમે જઈએ છીએ અહીંયા મશરૂમની ખેતી જોવા માટે. અને અહીંયા તમે જોઈ શકો છો આ બધું મશરૂમ્સ ની ખેતી ચાલુ છે. કોઈને લેવું હોય તો કોન્ટેક્ટ કરજો. વેરાવળ સોમનાથ બાજુ ના હોય તો, બાકી રાજકોટ નહીં ભેગું થાય. રાત થઈ ગઈ છે ને હવે આપણે જમવાનું મારે બનાવવાનું છે. અત્યારે પૂડા અને બુડલા ની મારે બનાવેલ છે. આ બધી તૈયારી જો મેં કરી લીધી છે અહીંયા. તો આજ આપણે શું બનાવવાનું છે મમ્મી? પૂડા બનાવવાના છે, ખારા. તો ખારા પૂડાની તૈયારી ચાલુ છે અહીંયા બધું મોડી લીધું. ખીચડી છે આપણી પાસે આજ તો ખાવામાં. ખીચડી તો પેલા હોય, ખીચડી વિનાનું તો જીવન તો અમારે ખીચડી ખાવી જ પડે. ખીચડી બીચડી ચાલુ જ રાખવાનું. શું કેવું મમ્મી? ખીચડી તો ગમે આપણે બનાવી તો હું તો પેલા પેલા ખીચડી બનાવી દે. અહીંયા ચણાનો લોટ બોટ ને હબો નાખો. બીજું તો થાય. પૂડા બને એટલે પછી આપણે જોઈએ કે આ ભાઈ ખાય પી ને સુઈ જાય શિયાળાના વેલા હે કા. તો અત્યારે જો મમ્મીએ પૂડો બનાવી નાખ્યો જોરદાર. અહીંયા એક બે તૈયાર થઈ ગયા. આપણે ડીશ લઈ લીધી છે ને મમ્મી હવે બનાવે 2-5 પછી ખાઈ પીને મોજ કરીએ. જો એક નંબર. વારવાની એક કલા છે. એ કલા બધાય ન આવડે. સમજાણું ન્યાય ફોટો રહે તવીમાં બધાય ન આવડતો. મારા જેવા મમ્મી જો એક્સપર્ટ હોય ને આવડે. આપણે આ ડીશ લઈ લીધી. એક નંબર બની જાઓ ભાઈ. મમ્મી બનાવે એક નંબર. મજા આવી ગઈ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં. અને આજે બનાવી રહ્યા છે, શું બનાવી રહ્યા છે? ચાય. ગરમા ગરમ ચાય શિયાળાની. એ પણ બનાવે છે કોણ? તો કે દિત્યા. તો જોઈએ આજ કેવી ચા બને દિત્યા તરફથી. જો સારી બનશે તો આપણે દિત્યાને લઈ જાશું 5 સ્ટાર હોટલમાં સેફ બનાવવા માટે. તો જો તમે આ વિડિયો જોતા તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
ચા બરોબર હલાવો હલો ભેગા ભેગા ગીટાનો નાખવાના ઉધરો લઈ લઈને લાવ તો ગાઈસ હવે હું જાઉં છું દરિયે વોકિંગ માટે બૂટ બૂટ પહેરી લીધા છે હાલીને જવાનું છે આપણે દરિયે સટાસટી તો હાલો તો ગાઈસ અહીંયા જોઈ શકો છો મસ્ત તળાવ જેવું છે અને આપણા ગામનું સ્ટેડિયમ એવું ગ્રાઉન્ડ સ્ટેડિયમ તો નથી પણ ગ્રાઉન્ડ છે આપણે હાલીને જવાનું છે દૂર સુધી હાલો જઈએ ધીરે ધીરે ને અહીંયા તમે હવેડો જોઈ શકો છો બહુ ઓછી જગ્યાએ જોવા મળે બહુ જોરદાર જગ્યા છે તો આપણે પહોંચી ગયા છે દરિયે અત્યારે મારી પાછળ જોઈ શકો છો તમે આ બધું જંગલ જેવું જોરદાર છે આદરીનું એ કહેવાય ને કે ફેમસ એક તો દરિયો છે જંગલ છે મંદિર છે ને અહીંયાની શાંતિ છે ગામડામાં રહેવાનો એક બેનિફિટ એ છે કે અહીંયા બધું શાંત હોય છે પણ જો તમને બધી ટેકનોલોજીનું કંઈ ઓલું હોય તો ન ભેગું થાય હાલો જઈએ તો આપણે અત્યારે દરિયે પહોંચી ગયા છે ને આ જો એક નંબર હો ભાઈ અત્યારે થોડોક અંદર દરિયો નીકળી ગયો છે શું એમાં હું અહીંયા આવ્યો એમાં પણ એક નંબર અહીંયાનો વ્યૂ છે તમે કોઈ દિવસ આવો હોય તો આદરી બીચ સર્ચ કરજો ગૂગલ મેપમાં ને પહોંચી જાજો જોરદાર જગ્યા બ્લુ હે પાણી ને સામે તમે જોઈ શકો તો બોટ પણ આવે છે બહુ મસ્ત છે ચાલો થોડીક વાર અહીંયા રખડીએ પછી નીકળીએ ઘરે તો અમે તડકો બહુ થઈ ગયો છે એટલે અમે આપણે અહીંથી નીકળવું જોઈએ હવે ધીરે ધીરે જો નીકળીએ ઘર તરફ બહુ દરિયે રખડાઈ લીધા અડધી કલાક ઉપર થઈ ગયો ટાઈમ અહીંયા બેસીને મજા આવી ગઈ પણ એક વસ્તુ આ સમજાણી મને કે અહીંયા બેસીને પણ મેં તો રીલ્સ જ જોઈ આ માણસો ફોન એડિક્ટ થઈ ગયા ખાસ કરીને હું ફોન એડિક્શનથી અમે દૂર જવું જોશે કંઈક રસ્તો હોય તો કહેજો કમેન્ટમાં મેં બી કોઈ જોતા હોય તો કહેજો ન જોતા હોય તો ઠીક અહીંયા સુધી મેં બી કોઈ બધા લોકોએ તો નહીં જ જોયું હોય અમુક લોકોએ રેન્ડમલી અગર જોઈ નાખ્યું હોય કે ભાઈ અહીંયા સુધી તો કહેજો ત્યાં જો બગલો છે બહુ મોટો બગલો છે ને ખબર નહીં હું આ વિડીયોઝ તો એટલો એડિટ કરીને કઈ રીતે મૂકીશ પણ ટ્રાય કરી મૂકવાનું લોંગ ફોર્મ વિડીયો પહેલો ને બીજો મૂકીએ છીએ ને ગાઈસ અહીંયા જો ગાયો ચરાવવા જાય છે ગોવાળીઓ સિરિયસલી આ બધી વસ્તુ ગામડાની છે અને આ વસ્તુ તમને ક્યાંય સિટીમાં ન જોવા મળે કેટલી બધી ગાયો છે તો આ જ વસ્તુ જોવા માટે માણસો ગામડામાં આવે છે ને આપણી આવ્યા છે આ થોડાક દિવસ માટે અહીંયા જો ડોગ પણ છે ને ભેગો કૂતરો એનો તો અત્યારે આપણે અગાસી ઉપર આવી ગયા છે અહીંયાથી તમે જોશો ને તો દરિયો દેખાતો છે દેખાય તો આપણી અગાસી ઉપરથી દરિયોય દેખાય છે જો અહીંયા આપણે બહુ ઉપર આવી ગયા છે ને ત્યાં દરિયો છે એટલે અત્યારે ઉપર તો અહીંયા ટાંકો છે એટલે એટલું નથી મજા આવતી પણ અહીંયા બેસી શકે એવી જગ્યા છે તો આપણે ત્યાં બેસીએ થોડીક વાર તડકો ખાઈએ સબસ્ક્રાઇબ નતો કર્યું એટલે હવે તમે બધા પણ અતુલ આહિલ બ્લોગ ને સબસ્ક્રાઇબ કરી દો બાકી તમારે પણ આવી જ વિદાય થશે પાછું તો કઈ નહીં
હારખા મુર્ગો બને તો અત્યારે હું વાડી આવી ગયો છું ને અહીંયા તમે જોશો ને તો એક મશરૂમનો ડોમ બનાવેલો છે એ આપણે મશરૂમની ખેતી કરીએ છીએ. અહીંયા છે ને બદામનું ઝાડું છે. અત્યારે હું બદામ ખાતો હતો ને આ રીતના આપણે એના કંઈક ફરિયા બરિયા તોડીને ખાઈએ. ને એક વસ્તુ છે કે આ એ જગ્યા છે જ્યાં મેં મારું લાઈક ચાઇલ્ડહુડ આખું સ્પેન્ડ કર્યું છે. સમજી લ્યો ને કે 3 થી 10 સુધી હું અહીંયા જ રહ્યો. ત્યાં સુધી મારી લાઈફ અહીંયા જ હતી. એટલે આ બધું અહીંયા અમે રહેતા, બહુ મજા આવતી પહેલાં તો. ને અમે થોડુંક ચેન્જ થઈ ગયું, આદરી હોઈ ગયા. પહેલાં અહીંયા રહેતા વાડીએ, ને પછી તો આપણે કોલેજ કરવા ને સ્કૂલ કરવા રાજકોટ નીકળી ગયા ને જોબમાં એવું બધું ચાલુ હતું. પણ અત્યારે અહીંયા એવું તો નોસ્ટાલ્જિયા ફીલ થઈ, કારણ કે આપણે આ જગ્યા ઉપર આપણું આખું ચાઇલ્ડહુડ સ્પેન્ડ કર્યું હોય. મજા આવી ગઈ. હાલો અત્યારે બધા નથરિયા ભાંગીએ થોડીક વાર ને પછી જઈએ. તો અહીંયા આપણે લીંબુ જોવા મળે. અહીંયા કંઈક છે, લીંબી છે આ, ને આ કંઈક જંબરૂક છે, જંબરૂક. તો અત્યારે આપણે અહીંયા જંબરૂક ખાવાના છે. આ રીતના કંઈક છે. જો ખાવાના તો છે, પણ જો મળે તોની વાત છે. મને અહીંયા દેખાણા બેઠા જોઈએ, મળીએ તો 1-2 જંબરૂક ખાઈએ. આપણે જમરૂખ મળી ગયું છે ફાઇનલી, સક્સેસ. તો જમરૂખ ખાઈએ ને જઈએ ઘરે. મજા આવી આજ અહીંયા ટાઈમ સ્પેન્ડ કરીને. મજબૂત ક્વોલિટીના.